હાય એવરીવન, હું કાજલ પંચોલી. વેલકમ ટુ માય ચેનલ સ્વાદિષ્ટ વાનગી. આજના વિડીયોમાં આપણે શેકતાની શીંગનું શાક બનાવીશું. સૌપ્રથમ મેં પેનમાં ઓઇલ એડ કર્યું છે. ઓઇલ ગરમ થાય એટલે એમાં હિંગ એડ કરી અને એમાં ઝીણા સમારેલા ટામેટાં મેં એડ કર્યા છે. ટામેટાં બરાબર ગળી જાય ત્યારબાદ 4 સ્પૂન મેં ચણાનો લોટ એડ કર્યો છે, જેથી આપણી સ્લરી થોડી ઘટ્ટ થાય. જેવો તમે ચણાનો લોટ એડ કરશો તરત જ તમારે મિક્સ કરી દેવાનો છે, જેથી ગાંઠા ના પડી જાય. અને ચણાનો લોટ તમે એડ કરશો તો ઓઇલ વધારે ઓબ્ઝર્વ કરશે, પરંતુ જ્યારે તમે પાણી એડ કરશો એટલે ફરીથી તમારું ઓઇલ જે છે એ તમને દેખાવા લાગશે. જેવો ચણાનો લોટ મિક્સ થાય એટલે એમાં આપણે મસાલા એડ કરીશું. એમાં અમે 3 સ્પૂન લાલ મરચાંની ભૂકી એડ કરી છે. આમાં ગ્રીન મરચાં એડ નથી કરવાના. ત્યારબાદ 1 ટીસ્પૂન મેં હળદર એડ કરી છે. 2 સ્પૂન મેં ધાણા જીરું એડ કર્યું છે. 2 સ્પૂન મીઠું એડ કર્યું છે. સ્વાદ અનુસાર તમે એડ કરી શકો છો. ત્યારબાદ મેં અહીં 2 સ્પૂન ગોળ એડ કર્યો છે. આપણે ટામેટાં એડ કર્યા છે એટલે મેં ગોળ પણ એડ કર્યો છે, જેથી સ્વાદ બેલેન્સ થઈ જાય. હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે. અને ત્યારબાદ મેં અહીં 4 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે સ્લરી બનાવવા માટે. પાણી બરાબર ઉકળી જાય, ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં શેકતાની શીંગ અને બટાકા એડ કરવાના છે, જે મેં પહેલેથી જ બોઇલ કરીને રેડી કરી દીધા હતા. 4 થી 5 વિસલ મેં વગાડી હતી અને બટાકાને પણ છાલ કાઢીને ઝીણા સમારી નાખ્યા હતા. તે હવે પાણી ઉકળે એટલે આપણે એડ કરી દેવાના છે. શરૂઆતમાં તમને જે સ્લરી છે એ થોડી પાતળી દેખાશે, પરંતુ 5 મિનિટ આપણે એને ગેસ પર થવા દઈશું, કેમ કે શાક તો આપણે ચડી જ ગયું છે. અને ત્યારબાદ સ્ટવને ઓફ કરી દેવાનો છે. જેવું શાક ઠંડુ પડશે એટલે જે સ્લરી છે ને એ થોડી ઘટ દેખાશે. ધાણાથી મેં અહીં ગાર્નિશ કરી દીધું છે. હવે હું સ્ટવને ઓફ કરી દઈશ અને તમે એને ગરમ ગરમ ફુલકા રોટી સાથે સર્વ કરી શકો છો. અત્યારે તમને જે સ્લરી છે એ થોડી પાતળી દેખાશે, પણ ઠંડુ પડશે એટલે ઘટ્ટ થઈ જશે. આ રીતે ફુલકા રોટી સાથે તમે એને ખાઈ શકો છો. તો શાક અહીં રેડી થઈ ગયું છે. હવે હું એને સર્વ કરી રહી છું ફુલકા રોટી સાથે. તો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય અને મારી રેસીપી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી જરૂરથી શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ.